BSM 6 અર્થશાસ્ત્રમાં પેપર નંબર 18 વિકાસ અને પર્યાવરણનું અર્થશાસ્ત્ર 2 એમાં યુનિટ 1 આર્થિક વિકાસ અને પર્યાવરણ. એમાં આપણે જોવાનું છે કે પર્યાવરણની વ્યાખ્યા શું છે, પર્યાવરણનો અર્થ શું છે તે જોઈએ. પહેલાં તો આપણે આર્થિક વિકાસ અને પર્યાવરણ શું છે તે પહેલે જોઈએ કે મહાન દાર્શનિક એરિસ્ટોટલ કહે છે કે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મગજ નિવાસ કરે છે, કે તંદુરસ્ત શરીર માટે શુદ્ધ હવા, શુદ્ધ ખોરાક, શુદ્ધ પાણીની જરૂર પડે છે અને તે સમગ્ર પર્યાવરણ શુદ્ધ હોય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે. આમ માનવીના શારીરિક અને બૌદ્ધિક વિકાસનો આધાર શુદ્ધ પર્યાવરણ પર રહેલો છે. એટલે મહાન એરિસ્ટોટલ શું કહે છે કે તંદુરસ્ત શરીર માટે શું જોવે, તંદુરસ્ત મગજ તો છે જ, એ નિવાસ કરે છે. એટલે તંદુરસ્ત શરીર માટે શુદ્ધ હવા જોવે, ખોરાક જોવે, પાણી જોવે, આની જરૂર પડે છે. પણ એ ક્યારે પૂરું થશે? જ્યારે સમગ્ર પર્યાવરણ શુદ્ધ હશે ત્યારે એ આપણે પ્રાપ્ત થશે, હવા, ખોરાક અને પાણી. તો એ તંદુરસ્ત શરીર રાખવા માટે હવા, ખોરાક અને પાણી પર્યાવરણ દ્વારા જ પૂરું પાડવામાં આવશે. જો એ સારું હશે તો જ આ બધું હવા, ખોરાક ને પાણી સારું હશે તો આપણું શરીર તંદુરસ્ત રહેશે. એટલે કે આ શુદ્ધ પર્યાવરણ એ માનવીને કુદરતે આપેલી મહાન ભેટ છે. એટલે શુદ્ધ પર્યાવરણ છે એ માનવીને કોને આપેલી ભેટ છે? કુદરતે આપેલી. ભૂતકાળમાં શુદ્ધ પર્યાવરણની મદદથી માનવીએ આર્થિક વિકાસ સાધવામાં સફળતા પ્રાપ્ત કરી છે, સંસ્કૃતિના સોપાનોને સર કર્યા છે. આ જ રીતે પર્યાવરણ, આર્થિક વિકાસ અને સંસ્કૃતિ એ એકબીજાથી જુદા ન પાડી શકાય તેવી રીતે પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. પર્યાવરણ, આર્થિક વિકાસ, સંસ્કૃતિ એ એકબીજાથી જુદા ન પાડી શકાય તેવી રીતે પરસ્પર એકબીજા સાથે શું છે? સંકળાયેલા છે. માનવ જાતિની ઉત્પત્તિ બાદ હજારો વર્ષ સુધી માનવીએ આ પર્યાવરણના વિવિધ ઘટકોનો ખૂબ જ સ્વયંપૂર્વક ઉપયોગ કરેલ છે અને પ્રકૃતિ સ્વયં પર્યાવરણીય ચક્રથી ચાલતી નિરંતર ક્રિયા પ્રક્રિયા દ્વારા આ પર્યાવરણના વિવિધ ઘટકોની ખોટની પૂર્તિ કરી આપતી હતી. પરિણામે પર્યાવરણની પ્રાકૃતિક સમતુલા હજારો વર્ષ સુધી જળવાઈ રહી હતી. પર્યાવરણની પ્રાકૃતિક સમતુલા હજારો વર્ષ સુધી શું હતી? જળવાઈ રહી હતી. પરંતુ ત્યારબાદ માનવીની જરૂરિયાતો જેમ જેમ વધવા લાગી તેમ તેમ વધુને વધુ સ્વાર્થ એટલે પ્રણય બનવા લાગ્યો. આથી તેણે પોતાના સ્વાર્થને સંતોષવા માટે પર્યાવરણના વિવિધ ઘટકોનો અવિચારી ઉપયોગ કરવાનું શું કર્યું? શરૂ. પરિણામે જંગલો કાપવા લાગ્યા, ફળદ્રુપ જમીન પરથી પૃથ્વીને ભારરૂપ બને તેવા બહુમાળી ભવનો ઊભા થવા લાગ્યા. જમીનના પેટાળના ખનિજ સંપત્તિના ભંડોળોને ખાલી કરવાનું શરૂ કર્યું. સપાટી પરના જળનો જથ્થો ખલાસ થતાં પેટાળમાં ઊંડે રહેલા જળને કાઢીને પેટાળના જળના જથ્થાને ચૂસી લીધો. આથી પર્યાવરણના વિવિધ ઘટકોની એટલી મોટી ખાધ પડવા માંડી કે જેની પૂર્તિ કરવા માટે પ્રકૃતિ અસમર્થ બની ગઈ છે અને પર્યાવરણની પ્રાકૃતિક સમતુલામાં ગાબડા પડવા લાગ્યા છે. આ ગાબડાઓને પર્યાવરણના પ્રાકૃતિક ચક્રમાં અસમતુલન પેદા કર્યું છે. એટલે માનવીની જરૂરિયાત જેમ જેમ વધવા લાગી એના કારણે શું? જંગલો કાપવા પડ્યા, ફળદ્રુપ જમીનનો ઉપયોગ કરવા માંડ્યા, પૃથ્વીને ભારરૂપ બનાવ્યા, બહુમાળી ભવનો બનાવવા લાગ્યા, જમીનના પેટાળમાં ખનિજ સંપત્તિના ભંડારો છે એ ખાલી કરવા માંડ્યા, સપાટી પરના જળનો જથ્થો ખલાસ થઈ ગયો તો પેટાળમાં ઊંડે રહેલા પાણીને ખેંચવા લાગ્યા અને પેટાળના જળના જથ્થાને શું? ચૂસી લીધો. આ જ રીતે પર્યાવરણના વિવિધ ઘટકોની એટલી મોટી ખાધ પડવા માંડી કે જેની પૂર્તિ કરવા માટે પ્રકૃતિ છે શું છે? અસમર્થ બની ગઈ અને પર્યાવરણીય પ્રાકૃતિક સમતુલામાં ગાબડા પડ્યા અને આ જ રીતે એ ગાબડાને કારણે પર્યાવરણના પ્રાકૃતિક ચક્રમાં શું થયું? અસંતુલન પેદા થયું. આ પર્યાવરણના અસંતુલનને વાયુ, ભૂમિ, જળ વગેરે જે જીવનને ટકાવી રાખવા માટે અતિ આવશ્યક છે તે પ્રદૂષિત બનાવી દીધા. તેમાંથી પર્યાવરણના પ્રદૂષણનો શું થયો? જન્મ થયો. આ પર્યાવરણના પ્રદૂષણને માટે માનવી અને માનવીની સ્વાર્થ વૃત્તિ જ જવાબદાર છે કે સમય જતાં પ્રદૂષણોએ માનવીના સ્વાસ્થ્ય અને માનસિક શાંતિને હણી લઈ
એવી સમસ્યાઓ ખડી કરી દીધી છે કે જેનો નજીકના ભવિષ્યમાં કોઈ ઉકેલ દેખાતો નથી. આથી પર્યાવરણીય પ્રદૂષણની યાતનાઓમાંથી માનવ જાતિને મુક્ત કરવા માટે પર્યાવરણીય અભ્યાસની પ્રક્રિયા શરૂ થઈ અને તેમાંથી પર્યાવરણ અને તેની સમસ્યાઓના વૈજ્ઞાનિક અભ્યાસ માટે પરિસ્થિતિ વિજ્ઞાનનો જન્મ થયો છે. અહીંયા આપણે પર્યાવરણનો અર્થ, સમતલ પર્યાવરણનું મહત્વ, પર્યાવરણનું કાર્યક્ષેત્ર, પર્યાવરણની કટોકટી શા માટે છે, આર્થિક વિકાસ અને પર્યાવરણની નીતિ શું છે, પર્યાવરણ અને વિકાસ નીતિના પરિવર્તનો અંગેની ચિંતા શા માટે છે, એ આપણે આ આખા યુનિટમાં ચર્ચા કરવાની છે. હવે આપણે જોઈએ કે પર્યાવરણની અર્થ અને વ્યાખ્યા શું છે. પર્યાવરણ એટલે કે પરી પ્લસ આવરણ એ બે શબ્દનો બનેલો છે. પર્યાવરણ શબ્દ બે શબ્દનો બનેલો છે. પરી પ્લસ આવરણ એટલે પર્યાવરણ. આમ પર્યાવરણ શબ્દમાં આવરણ પૂર્વક, સર્વ દિશા અને સર્વ પરિબળ સૂચક પૂર્વક પડી લાગેલો હોય છે. એ જ આ શબ્દની વ્યાપકતાને વ્યક્ત કરે છે. આમ પર્યાવરણ એટલે પૃથ્વીની ચારેય બાજુએ જે સર્વત્ર ફેલાયેલું છે તેવું ઓઢણ કે કવચ. બીજી રીતે જોઈએ તો પરી એટલે આસપાસનું અને આવરણ એટલે ઢાંકણ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસનું ઢાંકણ. આ બધા એના અર્થ થાય છે કે પરી વત્તા આવરણ એટલે બે શબ્દનો બનેલો શબ્દ છે એટલે પર્યાવરણ. પછી પૃથ્વીની આજુબાજુનું ઢાંકણ એટલે કે આસપાસનું આવરણ એટલે ઢાંકણ. પછી શું, પૃથ્વીની ચારે બાજુ જે સર્વત્ર ફેલાયેલું છે ઓઢણ કે કવચ. પરિસર એટલે આજુબાજુનો પડોશનો પ્રદેશ. પરિસર એટલે કે પર્યાવરણનું બીજું નામ શું છે? પરિસર. પરિસર એટલે શું? આજુબાજુનો એટલે પાડોશનો પ્રદેશ. પૃથ્વીની આજુબાજુના બધા જ સજીવ અને નિર્જીવ અંગોનો પરિસર એટલે પર્યાવરણના ઘટકો કહેવાય છે. પૃથ્વીની બાજુના બધા જ સજીવ કે નિર્જીવ અંગોને પર્યાવરણના ઘટકો કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં જોઈએ તો પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસનું વાતાવરણ. આ વાતાવરણમાં શેનો સમાવેશ થાય? હવા, વૃક્ષો, પર્વતો, જમીનો, ખીણો, આકાશ, હવામાન, સૂર્યના પ્રકાશો, પાણી વગેરે બાબતોનો સમાવેશ તેમાં થાય છે. કેમ કે પૃથ્વીની આજુબાજુના બધા જ સજીવ હોય કે નિર્જીવ એ બધાય પર્યાવરણના ઘટકો છે. એટલે કે પૃથ્વીની આસપાસનું વાતાવરણ કે વાતાવરણમાં હવા, વૃક્ષો, પર્વતો, જમીનો, ખીણો, આકાશ, હવામાન, સૂર્યપ્રકાશ, પાણી વગેરે બાબતનો સમાવેશ પર્યાવરણના ઘટકોમાં થાય છે. એથી જ આગળ જઈએ આપણે પર્યાવરણ એટલે સજીવ સૃષ્ટિના અસ્તિત્વને અસર કરતી પ્રક્રિયાનો સરવાળો. પર્યાવરણ એટલે શું? સજીવ સૃષ્ટિના અસ્તિત્વને અસર કરતી પ્રક્રિયાનો સરવાળો. જૈવિકવાદીઓ એમ કહે છે કે જૈવિક આવરણમાંથી સજીવ સૃષ્ટિના સમુદાયો ફરતે આવેલ અને તેને અસર કરતી પરિસ્થિતિઓ અને પરિબળનો સમુદાય એટલે પર્યાવરણ. પછી જૈવિકવાદીઓ શું કહે છે કે જૈવિક આવરણમાંની સજીવ સૃષ્ટિના સમુદાયો ફરતે આવેલ અને તેને અસર કરતી પરિસ્થિતિઓ અને પરિબળનો સમુદાય એટલે પર્યાવરણ. વિશાળ અર્થમાં જોઈએ તો પર્યાવરણ એટલે હવા, પાણી, જમીન, વન વિસ્તાર તથા દરિયાઈ, જંગલી તેમજ પાલતુ પ્રાણીઓ, પશુ પંખીઓ અને માનવ જીવન વચ્ચેનો ઉચિત સમન્વય એટલે પર્યાવરણ. વિશાળ અર્થમાં જોઈએ તો આ બધાની વ્યાખ્યા શું થાય કે હવા, પાણી, જમીન, વન વિસ્તાર, દરિયાઈ, જંગલ તેમજ પાલતુ પ્રાણીઓ, પશુ પંખી, બધા પશુ પક્ષીઓ, માનવ જીવન વચ્ચેનો ઉચિત સમન્વય એટલે પર્યાવરણ. પર્યાવરણના વિવિધ તત્વોને આપણી કુદરતી સંપત્તિ તરીકે ઓળખાવીએ છીએ. પર્યાવરણના વિવિધ તત્વોને આપણી શું કહે છે? કુદરતી સંપત્તિ તરીકે ઓળખાવીએ છીએ. કુદરતે છૂટે હાથે આ કુદરતી સંપત્તિ આપણને આપી છે. આધુનિક નિવસન શાસ્ત્રીઓ આ પૃથ્વી અને તેના પર્યાવરણને એક જીવંત એકમ માને છે. કોણ? આધુનિક નિવસન શાસ્ત્રીઓ પર્યાવરણને શું કહે છે? જે પૃથ્વી છે એને એક જીવંત એકમ માને છે. જેમ શરીરમાંના વિભિન્ન તંત્રો જેવા કે
સ્નાયુતંત્ર, ચેતાતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર વગેરે એકબીજાથી સ્વતંત્રપણે કામ કરતા નથી, પરંતુ પ્રત્યેક તંત્ર બાકીના તમામ તંત્રો સાથે જીવંત ક્રિયા પ્રક્રિયા અને એક સજીવ સંકલનથી જોડાયેલા હોય છે. તેમ બ્રહ્માંડ પણ એક શરીર હોવાથી તેના વિભિન્ન તંત્રો પણ એકબીજાથી સ્વતંત્રપણે કાર્ય કરતા નથી, પરંતુ બ્રહ્માંડના આત્મારૂપ પરમાત્મા ચૈતન્ય જેવી જીવસૃષ્ટિ સાથે બાકીના તમામ તંત્રો સતત ક્રિયા પ્રતિક્રિયા અને સંકલન કરતા રહે છે. આમ હોવાથી એકાદ તંત્ર કે તત્વમાં થતા નજીવા ફેરફારથી પણ બાકીના તત્વો અને તંત્રો પર અસર પડ્યા વિના રહેતી નથી. આથી નિવસન શાસ્ત્રમાં પણ પૃથ્વી અને તેના સમગ્ર પર્યાવરણનો અભ્યાસ તે સમગ્રને એક એકમ સમજીને કરવામાં આવે છે. આ એકમ અતિ વિશાળ હોવાથી અને પર્યાવરણના તંત્રો અતિ જટિલ હોવાથી તેઓની વચ્ચે ક્રિયા પ્રક્રિયાઓ અને શૃંખલાત્મક પ્રક્રિયાઓ સમજવા માટે અનેક વિદ્યાઓનો સહારો લેવો પડે છે. એટલે કે આપણે શું છે કે પર્યાવરણના અર્થને સમજાવવા માટે પર્યાવરણના તંત્રો અતિ શું હોય છે, જટિલ હોવાથી તેઓની વચ્ચેની ક્રિયા પ્રક્રિયાઓ અને શૃંખલાત્મક પ્રક્રિયાઓ સમજવા માટે અનેક વિદ્યાઓનો સહારો લેવો પડે છે. આપણે જોયું કે આર્થિક વિકાસ અને પર્યાવરણ શું છે, પછી એની વ્યાખ્યા શું છે અને એનો અર્થ શું છે. પછી આગળના અભ્યાસમાં આપણે શું જોઈશું, સમતોલ પર્યાવરણનું મહત્ત્વ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આજે આપણે પર્યાવરણ અને આર્થિક વિકાસ શું છે, પર્યાવરણની વ્યાખ્યા શું છે અને એનો અર્થ શું છે તે જોયું. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.